ચાલો શરૂઆત કરીએ. ફટાફટ હવે મૂકી દો બધું, પેન પેન્સિલ બધું મૂકી દો, ફૂલ અલર્ટ. આજનો દાખલો છે ને બહુ વિશિષ્ટ છે. વિડીયોવાળા આજે બી લાઇટ નથી અમારે ત્યાં, સન કરી લેજો થોડુંક, આવે થોડી વારમાં. આજે આપણે જોવાના છે દાખલા નંબર 11, પેજ નંબર 27. બરાબર. આ દાખલામાં છે ને કંઈક વેરાયટી છે, એટલે અત્યાર સુધી આવો દાખલો આવેલો જ નહીં હતો. બરાબર. શું વેરાયટી છે, શું નવું જોવાના છે, વાંચો ફટાફટ. ગોવિંદ અને ગોપાલ તારીખ 1/4/2017 રોજ ભાગીદારીમાં ધંધો શરૂ કરે છે. ક્યારે ચાલુ કર્યો એમણે? 2017 ચોથા મહિનાની 1લી તારીખે. પછી ભાગીદારોને મૂડી પર 5% વ્યાજ આપવાનું છે. ગોપાલને કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% લેખે કમિશન આપવાનું છે. આનામાં કંઈ યાદ આવ્યું તમને? આજે મેં લાઈન વાંચી ને કે કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10%, એટલે ચેપ્ટર 1માં આપણે શીખેલા ને કમિશનવાળા દાખલામાં. બરાબર. આનામાં કયું પદ આવે? 110. બરાબર. એટલે સિમ્પલ. હમણાં જે લોકો નવા છે, જે લોકોને ચેપ્ટર 1ના કોન્સેપ્ટ નથી ક્લિયર, એ લોકો ધ્યાન આપો. બરાબર. આનામાં એવું કીધું કે ભાગીદારો એટલે કે કોણ ભાગીદારો છે? ગોવિંદ અને ગોપાલ. એમણે જે દુકાનને મૂડી આપી છે, બદલામાં દુકાન એમને મૂડી પર કેટલા ટકા વ્યાજ ચૂકવશે? 5%. એટલું કીધું. અને પછી એવું કીધું કે ગોપાલને કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% લેખે કમિશન આપવાનું છે. હવે કમિશન આપ્યા બાદ વધતા નફાના કેવી રીતે આપવાનું એ બધું છોડો, એટલું તો ક્લિયર આવ્યું ને કે ગોવિંદ અને ગોપાલ, એમાંથી એક જણ છે ગોપાલ. જે ગોપાલ છે એને આપણે શું આપવાનું છે? કમિશન. બરાબર. એ કંઈ સારું કામ કરતો હશે એટલે આપણે એને કેટલા ટકા કમિશન આપવાનું છે? હવે બાદ કર્યા પછી વધતા નફાના ને એ બધું હમણાં ભૂલી જાઓ. એટલું ક્લિયર થઈ ગયું મગજમાં કે 10% કમિશન આપવાનું છે. ઓકે. પછી આગળ શું કીધું છે? ભાગીદારો નફો નુકસાન અનુક્રમે 3/2ના પ્રમાણમાં વહેંચે છે. એટલે કે કોના 3 અને કોના 2? ગોવિંદના 3 અને ગોપાલના 2. પછી બિન અનુભવી હિસાબ નીચે તૈયાર કરેલા નીચેના વેપાર અને નફા નુકસાન ખાતામાં ઘણી ભૂલો છે. તમે આપેલા વેપાર અને નફા નુકસાન ખાતા, મિલકતો અને દેવાની યાદી તથા અન્ય માહિતી પરથી સુધારેલા વાર્ષિક હિસાબ તૈયાર કરો. હવે પાછો બિન અનુભવી હિસાબનીશ એટલે ખબર, મેં એકવાર બજારમાં કંઈ કામથી બહાર જતો તો એક છોકરાને બેસાડી ગયેલો. મેં કીધું કે તું થોડુંક કરજે. હવે એ કેવો છે? બિન અનુભવી. એને કંઈ ખબર નથી કેવી રીતે બને. તો બી મેં ખાલી એમ જ એને કીધું, મને ખબર જ છે મેં આવીને જ બનાવવાનો છે, પણ મેં ખાલી એની કસોટી લેતો હતો કે ચાલ જોઉં તો ખરી એરો કેવી રીતે કરતો છે. મેં કીધું કંઈ નહીં, તું ટ્રાય તો કર, જેવું બનાવે એવું. બરાબર. તો એણે શું બનાવ્યું છે? વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું. એટલે વેપાર ખાતું અને આ બે ખાતા એને બનાવીને રેડી રાખ્યા. હવે જરૂરી છે એણે જે બનાવ્યું તે બધું સાચું જ હશે. બરાબર. પ્લસ કરવાની જગ્યાએ માઇનસ કરીને બેઠો હશે, માઇનસ કરવાની જગ્યાએ પ્લસ કરીને બેઠો હશે, પણ રકમ તો સાચી જ હશે ને. બરાબર. માની લો ખરીદી એણે આ બાજુની જગ્યાએ આ બાજુ લખી હશે, પણ 50,000ના 50,000 જ લખ્યા હશે ને. બરાબર. તો આપણે છે ને એમાંથી આપણી ખાલી રકમ લઈ લેવાની છે, એમાંથી બધી એ કરીને ચૂઝ કરીને. ખબર પડી? તો એનું જે નફા નુકસાન ખાતું ને વેપાર ખાતું છે એને આપણે ધ્યાનમાં લેવાના છે ભાઈ. એટલે એણે પ્લસ કર્યું કે માઇનસ કર્યું એને આપણે ધ્યાનમાં લેવાના છે, એને આપણે ઇજ્જત આપવાના છે ના. પછી જો પછી શું છે? તારીખ 31/3/2018ના રોજની મિલકતો અને દેવાની સ્થિતિ નીચે મુજબ હતી. એટલે અહીંયા મિલકત અને દેવાનું લિસ્ટ આપી દીધું આપણને. બરાબર. એટલે જે એણે નથી બનાવ્યું એ બધું બાકીનું જે વધેલી આઈટમ છે તે બી આપણને મળી ગઈ છે. અને નીચે આપણને શું આપેલા છે? હવાલા. હવે મને કહો, આપણે શરૂઆત ક્યાંથી કરીએ? આપણો નિયમ છે આપણે વાર્ષિક હિસાબની શરૂઆત ક્યાંથી કરીએ? હવાલાથી. તો ફટાફટ પહેલાં હવાલા પતાવી દઈએ. જો જ્યારે બી આવું ગૂંચવીને પૂછે ને ત્યારે માની લેવાનું દાખલો કેવો છે? ઇઝી. આજે તમે નવો પોઈન્ટ જે જોવાના છે ને તે પેલું ગોપાલનું કમિશન, એના સિવાય કોઈ વસ્તુ તમે નવી જોવાના નથી. બરાબર. તો આપણે બાકીનો દાખલો પછી એકદમ ફૂલ સ્પીડમાં કરી નાખીએ. સૌથી પહેલાં શું કીધું છે? ગલખાદ 2800 માંડી વાળો. ગલખાદ 2800 એનો મતલબ કે 2800 રૂપિયા આપણા ડૂબી ગયેલા છે. એક જ છેદન જ બોલ્યો ખાલી. ઉઠાવ. અચ્છા. તો ગલખાદ ક્યાંથી માઇનસ થાય? દેવાદારમાંથી. તો સૌથી પહેલાં આપણને દેવાદારો જોઈએ. દેવાદારો છે 1 લાખના. તો દેવાદારોને ટીક કરી દો. દેવાદારોને તો લખી દીધા ને આપણે 1 લાખ. હવે માઇનસ ગલખાદ 2800 કરી નાખું.
તો -2800 ગાલખાદ. 1 લાખમાંથી 2800 ગયા. હવે આના પર ભરોસો નહીં કરામે. કેટલા છે? 97200. બરાબર. હવે આની એક જ અસર આપવાની. ભાઈ ગાલખાદ છે તો પેલું ફોર્મેટ બનાવી નાખીએ. ઘા ઘા એટલે કે ગાલખાદ ગાલખાદ, ઘા એટલે કે ગાલખાદ અનામત, પ્લસ પ્લસ માઇનસ, ઉપર નીચેનું કટાઈ ગયું, વચ્ચે રહ્યું તે હવાઈ ગયું. ચાલો ફોર્મેટ બનાવી કાઢ્યું. 2800 રૂપિયા શું છે? ગાલખાદ. તો હવાલાની ગાલખાદ છે ને, અહીંયા મેં લખતો છું 2800. આનામાં ખ્યાલ આવ્યો? ચાલો બંને અસર આપી દીધી. હવાલા નંબર 1ને ટીક કરી દો. પછી શું કીધું છે હવાલા નંબર 2માં? દેવાદારો પર 2% લેખે વટાવ અનામતની જોગવાઈ કરો. તો આપણે પહેલાં ગાલખાદ અનામત કરી નાખીએ. મોસ્ટલી ગાલખાદ અને ગાલખાદ અનામત સાથે જ આવે. તો આપણે શું કરીએ હમણાં? પહેલાં વટાવ અનામતની પહેલાં કોને આપી દઈએ આપણે? તો માઇનસ ગાલખાદ અનામત. કેટલા ટકા અરે કેટલા રૂપિયા રાખવાનું છે? આ મેં કોની વાત કરતો છું? હવાલા નંબર 3ની. મોસ્ટલી અત્યાર સુધી આપણે કેવું કરીએ? ગાલખાદ અને ગાલખાદ અનામત સાથે જ એન્ટ્રી આપીએ ને. તો મારી બી ઈચ્છા છે કે આ ફેરી આપણે સાથે જ એન્ટ્રી આપી દઈએ. તો પહેલાં મેં 2800 ગાલખાદ માઇનસ કર્યું. હવે કેટલા માઇનસ કરી દેવું ગાલખાદ અનામતના? તો 7200. તો અહીંયા કેટલા બચશે? 90000ના આપણા પાસે બચ્યા. હવે આની કેટલી અસર આપવી પડશે? તો ગાલખાદ અનામત હવાલાનું 7200 ક્યાં જશે? 7200. બરાબર. એટલે ત્રીજા હવાલાને ટીક કરી દો. પણ બીજો હવાલો તો બાકી ને હજુ. બીજા હવાલામાં કીધું છે વટાવ અનામત 2%. તો માઇનસ વટાવ અનામત 90000ના 2% કેટલા થાય? તો -1800. 90000ના 2% માઇનસ 88200. ચાલો હવાલા નંબર 1, 2 ને 3 કમ્પ્લીટ. હવે લાસ્ટ હવાલો શું કીધું છે? ફર્નિચર અને મકાન પર 5% લેખે ઘસારો ગણો. તો ફર્નિચર અલગ, મકાન અલગ, બંને ઉપર એક એક કરીને ગણી નાખીએ. તો સૌથી પહેલાં મને કેવું? ફર્નિચર કેટલાનું છે? 20000નું ફર્નિચર છે. એનામાંથી -5% ઘસારો એટલે -1000. તો કેટલાનું ફર્નિચર બહાર નીકળશે? હવે નફા નુકસાન ખાતામાં શું લખું? ચાલો લાઈટ આવી ગઈ. ચાલો ફર્નિચર પર જો આપણે 20000માંથી 1000 આપણે ગાલખાદ ઘસારો માઇનસ કર્યો 5%. આની બીજી અસર નફા નુકસાન ખાતામાં જશે ને. ફર્નિચર પર ઘસારો કેટલો? 1000. સેમ. હવે મકાન કેટલાનું છે? 50000નું -5% એટલે કે 2500. તો બહાર કેટલાનું નીકળશે? 47500. ખ્યાલ આવ્યો? ચાલો પછી અહીંયા આપણે 4 હવાલા કમ્પ્લીટ. હવે આપણે બચેલી આઈટમ છે એનું શું કરીશું? એક જ એન્ટ્રી જશે ને. હવાલાની કેટલી એન્ટ્રી જાય? 2. હવે બચેલું પૂછેલું છે એની કેટલી જશે? એક જ જશે. તો ફટાફટ હવે એક એન્ટ્રી આપી દઈએ આપણે એની. મકાન પર 5% અહીંયા આપણે ઘસારો ગણ્યો ને, તો નફા નુકસાન ખાતામાં બીજી એન્ટ્રી આપવાની ને. તો આપણે અહીંયા શું લખીશું? મકાન પર ઘસારો કેટલો છે? 2500. 5%. 2500. ખ્યાલ આવ્યો? ક્લિયર આટલું? 4 હવાલા કમ્પ્લીટ. હવે આપણે ક્યાં શું કરીએ? તો સૌથી પહેલાં આપણે ઉપર જતા રહીએ. એણે જે બનાવેલું છે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, એ ખાલી કરીએ. સૌથી પહેલાં ખરીદી દેખાય તમને? હવે એણે શું માઇનસ કરેલું છે ને શું પ્લસ કરેલું છે એ બધું 2 નંબરની વાત. પહેલાં આપણે ખરીદી લખી દઈએ. તો અહીંયા એક લીટી છોડીને મેં લખતો છું ખરીદી. તો મને કહેજો ખરીદી કેટલી છે? 2,48,600. એની નીચે શું છે? માલ પરત જમા એટલે ખરીદ પરત કે વેચાણ પરત? માલ પરત જમા. જમા બાજુ કોણ આવે?
હવે એણે શું કર્યું છે એની સાથે આપણે લેવા દેવા નથી. માલ પરત જમા, તો જમા બાજુ શું આવે? જમા બાજુ શું આવે? તો આ વેચાણ પરત છે માની લો. ખ્યાલ આવ્યો? એટલે મેં લખાયેલું છે 11માં. એકવાર 11માંની નોટ ખોલજો, એમાં જો મેં લખેલું છે બરાબર. ખરીદીની કઈ બાકી? તો ખરીદ પરતની બરાબર. તો જમા બાકી કહેવાય ને, તો ખરીદ પરતને આ લોકો શું કહે ખબર? માલ પરત ઉધાર બી કહે, એટલે કે ઉધાર બાજુનો માલ પરત. હવે માલ પરત જમા એટલે કે જમા બાજુનો માલ પરત. તો જમા બાજુ કયો માલ હોય? ખરીદી વાળો કે વેચાણ વાળો? તો માલ પરત જમા એનો મતલબ શું થાય? વેચાણ માલ પરત. ખ્યાલ આવ્યો? આટલું ફિટ કરી દો પાછું. તો માલ પરત જમા એટલે કયું પરત છે ભાઈ? વેચાણ પરત. તો મેં શું કરું? અહીંયા વેચાણ લખી દેવું અને એમાંથી માઇનસ પરત કરી દેવું. કેટલું છે માલ પરત જમા? 2400. તો એ અહીંયાથી માઇનસ થશે ને? ખ્યાલ આવ્યો હવે? ચાલો પછી એની બાજુમાં વેચાણ અને માલ પરત ઉધાર છે ને, તો વેચાણ મને લખાઈ દો. કેટલું છે? તો અહીંયા વેચાણમાં 3,32,400 લખી દેવું. ખ્યાલ આવ્યો ને આનામાં? એની નીચે શું છે? માલ પરત ઉધાર એટલે ખરીદ પરત કે વેચાણ? અરે વેચાણ પરત, ખરીદ પરત. તો ખરીદ પરત ક્યાંથી માઇનસ થાય? ખરીદીમાંથી ખરીદ પરત. કેટલું છે ખરીદ પરત? 600. ખ્યાલ આવ્યો હવે? ધ્યાન આપજો થોડી વાર. હવે બિલકુલ તમારી વાત નહીં જોઈએ મને, મેં ડિસ્ટ્રેક્ટ થતો છું. ચાલો અહીંયા આપણે માલ પરત જમાવાળું પતાવી કાઢ્યું ને સામેનું બી પતાવી કાઢ્યું. હવે નીચે શું છે? છેવટનો સ્ટોક. એટલે કયો સ્ટોક છે આ? આખર સ્ટોક બરાબર. હવે એણે પ્લસ કર્યો છે ને એને માઇનસ, એની સાથે આપણે કઈ લેવા દેવા? આપણે તો ખાલી આખરનો સ્ટોક લઈ. કઈ બાજુ આવશે? એટલે આખર સ્ટોક કેટલો છે? 50,000. આટલું ક્લિયર? પછી શું છે? મજૂરી. મજૂરી કયા ખાતામાં જાય? સરસ. તો અહીંયા મેં લખતો છું મજૂરી. કેટલી છે મજૂરી? 11,200. પેલા ખાતા મેં હજુ બહાર નથી કાઢ્યા, પછી કાઢીશું આ ખરીદ પરત ને વેચાણ પરત વાળા. પછી આવક માલ ગાળા ભાડું. હવે એને પ્લસ માઇનસ કર્યું, આપણે કઈ લેવા દેવા? સિમ્પલ આપણે ડાયરેક્ટ આમાં ગાભા અહીંયા ઉપર લખી દઈએ. કેટલું છે આમાં ગાભા? કેટલું છે? 8,000. અને જાવક માલ ગાળા ભાડું ક્યાં જશે? તો અહીંયા લખીશું આપણે જાવક માલ ગાળા ભાડું. કેટલું છે? 4,000. ખ્યાલ આવ્યો? એની નીચે આવો. શું કીધેલું છે? પગાર. પગાર શું હોય? ખર્ચો, ઉધાર બાજુ. એટલે કેટલો છે પગાર? 18,000 પગાર આવી ગયો. પછી શું છે? ભાડું. એ બી ખર્ચો ને? કેટલું? 12,000. ચાલો પછી તાર ટપાલ ખર્ચ. નફા નુકસાન ખાતામાં જ આવશે ને? કેમ? તાર ટપાલ ખર્ચ. અલા ફોનમાં પેલો ટેલિફોન એવું કંઈ મુકાયેલું હોય, વાઈફાઈ મુકાયેલું હોય. હમણાંના ટાઈમ પર વાઈફાઈ, પહેલાંના ટાઈમ પર પેલા તાર આવતા, ટપાલ પેલા તારવાળા ટેલિફોન. એનો ખર્ચો કેટલો છે? 600. પછી પરચુરણ ખર્ચા અહીંયા જ આવશે. પરચુરણ ખર્ચ કેટલો છે? 1200. પછી ટેલિફોન ખર્ચ કેટલો? 1600. પછી ઉપાડ ક્યાં લખાય? સરસ. તો મેં અહીંયા મૂડી ખાતામાં આવી ગયો ને અહીંયા લખતો છું ઉપાડ ખાતે. ગોવિંદનો છે 6,000 અને ગોપાલનો છે 4,800. બરાબર. હવે આ બાજુની સાઈડ આવી જાઓ. વેચાણ અને પતી ગયું એને નીચેનું. પછી શું છે? મળેલું વ્યાજ. મળેલું વ્યાજ ક્યાં લખાય? આવક બાજુ. તો મળેલું વ્યાજ કેટલું છે? 600. એની નીચે મળેલો વટાવ. એ બી અહીંયા જ આવશે ને? જે બી મળે બધું અહીંયા. મળેલો વટાવ કેટલો છે? 800. પછી ચોખ્ખી ખોટ. ભાઈ તારી ખોટ, તારું નખા, તારું ગણેલું અમને કંઈ નહીં જોઈએ. આપણે એની સાથે કંઈ લેવા દેવા? એ તો એમ બી ડોબો છે, બિન અનુભવી છે, ડોબો નથી. ચાલો હવે
તારીખ 31/3/2018 એટલે કે વરસ પૈતું ને ત્યારના આ બધા મિલકત અને દેવા છે, આની બી એક એન્ટ્રી આપી દઈએ. સ્ટોક છે આપણી પાસે, આ કયો છે? છેલ્લા દિવસનો કહેવાય ને, આખર સ્ટોક કહેવાય ને 50,000, આપણે ઓલરેડી લખેલો જ છે. પછી દેવાદારો કેટલાના એ બી આવી ગયા ને, ફર્નિચર મકાન આવી ગયું, હાથ પર રોકડ બાકી, હાથ પર રોકડ છે 6,000ની, ખ્યાલ આવ્યો? પછી કોણ છે? બેંક સિલક. બેંક સિલક એટલે આપણા ગૂગલ પે હમણાંના ટાઈમ પર. ગૂગલ પેમાં કેટલા છે? 24,000. તો બેંક સિલક ક્યાં ગયા? 24,000. પછી કોણ છે? લેણદારો દેવા બાજુ, આ બાજુ આવી જાઉં. કેટલાના છે? 40,000. પછી દેવી, દેવા બાજુ દેવી હુંડી કેટલા છે એના? 14,000. પછી મૂડી ક્યાં લખાય? મૂડી ખાતામાં. બાકી આગળ લાવ્યા. ગોવિંદની કેટલી છે? અને ગોપાલની? આ તો બહુ ડિફરન્સ છે બંનેની મૂડીમાં. ચાલો, હવે બધું આપણું પતી ગયું. હવે સિમ્પલ આપણે શું કરવાનું છે? ટોટલ. જેમ મેં શરૂઆતમાં જ કીધું કે આખા દાખલામાં કઈ અઘરું નહીં હશે, પણ એક વસ્તુ આજે નવી આપણે શીખવાના છે. કઈ? પેલું ગોપાલને આપણે કમિશન આપવાનું છે, એ જ્યારે આવશે ત્યારે જોવાશે. હમણાં બાકીનું ટોટલ મારીએ આપણે. ચાલો, હા, એક વસ્તુ આપણે છે ને ઉપર હતું એટલે રહી ગયું. આપણે દાખલો જ્યાં છે ને તો એકદમ શરૂઆતમાં જ આપણે પહેલી જ લીટીમાં શું કીધું છે કે મૂડી પર કેટલા ટકા વ્યાજ આપવાનું છે? 5%. આ લોકોએ જાણે જઈને ઉપર આપ્યું કે છોકરા ભેરવાય, જેમ આપણે બી હમણાં ભેરવાઈ, મેં બી યાદ નહીં રહ્યું મને બી. છુપાવવાનો નહીં કહેવાય, જો કે ઉપર કહી દીધે લોકોએ, બરાબર? ઉપર નો હવાલો. હા, એન્ટ્રી 2 જ આવશે. ચાલો, તો મૂડીની નીચે શું આવે? મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ 1,00,000ના 5% 5,000 અને 30,000ના 5% 1,500. ખ્યાલ આવ્યો? આની ક્રોસ અસર નફા નુકસાન ફાળવણીમાં મૂડી પર વ્યાજ. કોણ કોણ છે? ગોવિંદ, ગોપાલ. ગોવિંદનું કેટલું છે? 5,000 અને આનું 1,500, એટલે ટોટલ 6,500. ક્લિયર? એ ટોટલ કરીએ આપણે. ચાલો, આ બહાર કાઢી લઈએ આપણે. 3,32,400 માઇનસ 2,400. 3,30,000 અને અહીંયા 2,48,600 માઇનસ 600 એટલે 2,48,000. શરૂઆતનો સ્ટોક નથી કોઈ? નથી, તો કંઈ વાંધો નથી. આને જે વેપાર ખાતું બનાવેલું છે ને એમાં સ્ટોક તો લખેલો જ નહીં, બરાબર? અને આ લોકોએ કદાચ હવાલો આપ્યો હશે ને પહેલાં એ ભૂલથી એક જ જગ્યાએ લખ્યું એવું બની શકે. તો આપણે સ્ટોકની હાલમાં 2 એન્ટ્રી આપીશું, બરાબર? એક એન્ટ્રી આપણે અહીંયા આપી ચૂકેલા છે. આખર સ્ટોક કેટલાનો છે? પણ પેલો બિન અનુભવી છે, બરાબર? આપણો નિયમ છે કે હવાલામાં હોય ને તો જ 2 એન્ટ્રી આપવાની, પણ આ બિન અનુભવી હિસાબની છે, આનું કંઈ ઠેકાણું નહીં. આણે એક જ એન્ટ્રી આપી હોય ને પછી નીચે અહીંયા જઈને પાછું અહીંયા બી કહી દીધું સ્ટોક. તો આપણે હાલમાં આખર સ્ટોકની કેટલી એન્ટ્રી આપીશું? તો અહીંયા લખી દઉં આખર સ્ટોક કેટલાનો? 50,000નો હતો ને, તો 50,000. બિન અનુભવી હિસાબની છે એટલે કંઈ એનું કહેવાય નહીં. તો આની હાલમાં આપણે આખર સ્ટોકની કેટલી એન્ટ્રી આપતા છે? 2 એન્ટ્રી આપતા છે, બરાબર? તો અહીંયા કાચો નફો બદલાશે. કેટલા છે? અહીંયાનું ટોટલ બી હવે 3,30,000 પ્લસ 50,000 એટલે 3,80,000 અને અહીંયા બી 3,80,000.
80,000 અને માઇનસ 2,48,000 માઇનસ 11,200 માઇનસ 8,000. તો અહીંયા કેટલા જશે? 1,12,800. ખ્યાલ આવ્યો? ચાલો હવે અહીંયા ઉતારો કરીશું એનો 1,12,800નો. વટાવ અનામતની બીજી એન્ટ્રી બાકી ને? અહીંયા વટાવ અનામત છે 1,800 અને બીજી એન્ટ્રી આપણે આપી જ નથી. આપણે ગાલખાદ અને ગાલખાદ અનામતનું ફોર્મેટ હતું તો એમાં પેલું આપણે એન્ટ્રી આપી દીધી એટલે પેલો મગજમાં એવું કે થઈ ગયું. વટાવ અનામતની બીજી એન્ટ્રી બાકી છે તો અહીંયા આપણે લખીશું વટાવ અનામત કેટલું છે? 1,800. એટલે કે આ 63,300 હતા ને એમાંથી હજી એક આઈટમ માઇનસ કરવાની બાકી 1,800 એટલે કેટલા આવશે? 61,500. ચોખ્ખો નફાનો ઉતારો ક્યાં થશે? નફા નુકસાન ફાળવણીમાં. તો અહીંયા આપણે લખીશું ચોખ્ખો નફો કેટલો છે? 61,500. ખ્યાલ આવ્યો હવે? 61,500 61,500 એમાંથી 6,500 માઇનસ કરીએ. હવે છે ને અહીંયા બહુ જ એટલે બહુ જ ધ્યાન આપવાની જરૂર છે. મેં કહેતો હતો ને આજનો સૌથી હેવી વસ્તુ ચેપ્ટર નંબર 1માં આપણે આ ભાઈને મળેલા. મેં ખબર કીધેલું ચેપ્ટર નંબર 1 આપણે કેમ શીખીએ તો આપણને છે ને નાના નાના કોન્સેપ્ટ 5-6 કોન્સેપ્ટ આપણને ચેપ્ટર નંબર 1માં શીખવાડેલા જે આપણને આગલા ભવિષ્યના ચેપ્ટરોમાં કામ લાગવાના છે. મેં એવું કીધેલું ને તો એ હમણાં ભવિષ્યમાં કામ લાગશે તે ભણેલું. અહીંયા એક છેકાઈ ગયું. ચાલો શું ભણેલા આપણે? તો ટોટલ વસ્તુ જોઉં. ચોખ્ખો નફો આપણી પાસે કેટલા રૂપિયા આપણે કમાવેલા છે? 61,500 રૂપિયા. એમાંથી પેલો એક 6,500નો ખર્ચો માઇનસ કરીએ તો બી આપણી પાસે હજુ કેટલા રૂપિયા વધતા છે? 55,000. શું કહેવાય? એમ વહેંચણી પાત્ર નફો. બરાબર. હવે મારે શું કરવાનું છે ખબર? ગોપાલને 10% કમિશન આપવાનું છે જેમ આપણને આગળની લાઈનમાં કીધું છે. બરાબર. હવે 10% અને કમિશન આપું પણ એનામાં બી પાછી કન્ડિશન મૂકી. બરાબર નહીં? કેટલા? કે ભાઈ 10% કમિશન આપવાનું છે પણ કેવી રીતે કમિશન આપવાનું છે? તો ગોપાલનું કમિશન છે ને એ બી દુકાન માટે શું થઈ ગયો? તો ગોપાલનું કમિશન બાદ કરીએ ને આપણે પછી જે પૈસા વધે ને એના 10% કમિશન આપો. તો અમને કેવી રીતે ખબર પડશે કે ગોપાલને કેટલું કમિશન આપવાનું છે? અને એનું કમિશન બાદ કરીએ અને પછી જે તો બી પછી જે પૈસા વધે ને એના 10% ભાગ્યે જ કોઈને ખબર પડે. બાકી એમ આનામાં મેં પોતે જ્યારે 12માં ભણતો ને મને છેલ્લા સેમિસ્ટર સુધી આ હવાલો ખબર જ નહીં પડેલી. બહુ મથેલો પછી ધીરે રહીને મને ક્લિક થયેલું. બરાબર. એટલે આ લોકો કેટલું ઊંધું કહેતા છે મેં સમજાવું. આપણે સિમ્પલ વસ્તુ શું કરવી જોઈએ? આ લોકોએ કે કેટલા રૂપિયા આપણા હાથમાં કેટલા બચેલા છે વહેંચણી પાત્ર નફા તરીકે? તો 55,000ના બેઠા 10% કરીને ગોપાલને કમિશન આપી દો ને શું વાંધો છે? પણ એ લોકો કે ના, તું ગોપાલને કમિશન આપશે પછી જે પૈસા વધશે એનું શું કરશે તું? મેં કીધું ગોવિંદ અને ગોપાલને વેચી કાઢા, એ બે પાર્ટનર છે. તો એ લોકો કહે કે એનું કમિશન આપ્યું ને પછી જે નફો વધેલો હોય ને બરાબર ગોપાલનું કમિશન અપાઈ ગયું અને પછી જે પૈસા વધેલા છે ને આના 10% કરીને એ કર. ખ્યાલ આવ્યો? એટલે 55,000 ની પહેલાં કમિશન બાદ કર પછી જે પૈસા વધે ને એના 10% કર અને એટલું કમિશન આપ. તો બુઠ્ઠા મેં એનું કમિશન બાદ કરા બરાબર તો જ મારી પાસે પૈસા વધશે. તો એના 10% કરું મેં અને પછી એને કેવી રીતે આપું? તો એની માટે પછી આપણે એક પદ શીખેલા. કયું? 10% આપવાનું હોય તો 100એ 10%? ના, શું કરવાનું? 110એ 10%. આ પદ શીખેલા ને આપણે. જો કુલ નફો 110 રૂપિયા હોય તો એના પર કેટલા ટકા કમિશન આપવાનું? 10%. ખ્યાલ આવ્યો? પછી મેં હજુ થોડું ક્લિયર કરી આપા. તો આપણું પદ શું હોય? અહીંયા યાદ છે આપણે આવી રીતે પદ મૂકતા કુલ નફો અને એની સામે કુલ નફા પર શું અપાય? આપણે કુલ નફા પર શું અપાય? કમિશન. જો કુલ નફો 110 તો 110એ 10%. તો આપણો કુલ નફો કેટલો છે? 55,000. તો એના 10% કેટલા થાય? 55,000ના 5,000
ખ્યાલ આવે છે? એટલે જો માની લો 110 રૂપિયા કમાવ્યા તો એમાંથી 110 કેટલા રૂપિયા કમિશન આપવાનું છે? 10. તો એનું કમિશન આપીને કેટલા રૂપિયા વધશે? હવે 100 ના 10% કરો, 10 થઈ ગયા ને, એટલે એટલું જ કમિશન અપાઈ ગયું. ખ્યાલ આવ્યો? હવે સેમ વસ્તુ મેં આનામાં બી કરાવી દઉં. ટોટલ કેટલા રૂપિયા કમાવ્યા આપણે? 55,000. એ આ આવડે તો ખરી ને ગણતરી? બધાને પાછી આવડતી નહીં હશે. મારી હાથે જ કરો. જો હું ખબર બધાને આવડતી નહીં હોય. આનામાં શું કરવાનું? ક્રોસ ગુણાકાર. 110 એ 10 તો 55,000 એ કેટલા? તો આનામાં ચોકડી ગુણાકાર, આનું ને આનું ગુણાકાર કરવાનો. 55,000 ગુણ્યા 10 ભાગ્યા 110. આ બેનો ગુણાકાર ઉપર હોય તેને ક્યાં લઈ આવવાનો? છેદમાં. તો 55,000 ગુણ્યા 10 ભાગ્યા 110. તો અહીંયા કેટલા આવશે? કોણ ડૂબું બોલેલું કે 5500? તું જ બોલેલી, મને યાદ છે. મને પલટી મારતી છે પછી. તું બોલેલી. ચાલો માફ કર્યા. 55,000 આપણે કમાવ્યા, બરાબર. 110 એ 10. હા હવે છોડો. 110 એ 10 તો 55,000 એ કેટલા કમિશન આપવાનું છે આપણે? 5,000. તો જોજો 55,000 માંથી 5,000 માઇનસ કરી નાખો, કમિશન માઇનસ. તો એટલે ઉપર ધ્યાન. કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10%. તો કમિશન બાદ કર્યું 55 માંથી, કેટલું વધતો નફો કેટલો છે હવે? એના 10%. આવી ગયું ને? એટલે એ લોકોની લાઈનને મેચ કરવા માટે આપણે આ બધું ધતિંગ કર્યું. ખ્યાલ આવ્યો? તો આપણે એને કેટલા કમિશન આપીશું? 5,000. ખ્યાલ આવ્યો ને? ચાલો હવે આની બી પાછી કેટલી અસર? 2 અસર જશે. તો આ 55,000 વધેલા છે, બરાબર, પણ આ 55 બહુ જલ્દી જવાના છે. સૌથી પહેલાં આપણે અહીંયા શું લખી દઈએ? ગોપાલને કમિશન. હવે કોઈને ખબર પડી કે આ ગોપાલને કમિશન મેં નફા નુકસાન ફાળવણીની ઉધાર બાજુ કેમ લખ્યું? ખર્ચો છે પેઢીના માણસને લગતો, બરાબર. કેટલું કમિશન? 5,000. તો હવે વહેંચણી પાત્ર નફો કેટલો આવશે? 50,000. ક્લિયર થયું? બરાબર. આ 5,000 ની ક્રોસ અસર નીચે જશે ને? તો અહીંયા શું લખીશ મેં? ગોપાલને કમિશન. ગોપાલના ખાનામાં 5,000. ખ્યાલ આવ્યો? હવે 50,000 ને મારે કયા પ્રમાણમાં વેચવાનું છે? 3:2. એ જ છે ને? તો વહેંચણી પાત્ર નફો ગોવિંદ અને ગોપાલ. વહેંચણી પાત્ર નફો. તો 50,000 ના કેટલા ટુકડા કરું મેં? 3 આને આપવાના છે, 2 આને આપવાના છે. તો 3 અને 2 5. 50,000 ના 5 ટુકડા. તો એક ટુકડો કેટલાનો? 10,000નો. તો ગોવિંદને કેટલા ટુકડા? 3. એટલે કે ટોટલ 30,000. અને આને આની ક્રોસ અસર મૂડી ખાતામાં. વહેંચણી પાત્ર નફો. ચાલો ગોવિંદને કેટલા? 30,000 અને ગોપાલને 20,000. એક એક કરીને ટોટલ મારીએ. 1,00,000 પ્લસ 5,000 પ્લસ 30,000. તો ગોવિંદનું ટોટલ કેટલું આવ્યું? 1,35,000 માઇનસ 6,000. કેટલા આવશે? આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. આનું બી ટોટલ કરીએ. 30,000 પ્લસ 1,500 પ્લસ 5,000 પ્લસ 20,000. ટોટલ કેટલા થયા? 56,500. 56,500 માઇનસ 4,800 એટલે કેટલા આવશે? 51. આ બાકીને ક્યાં લઈ જાઉં મેં? અહીંયા. શું કહેવાય એને? મૂડી ખાતે. ગોવિંદ અને ગોપાલ. ગોવિંદને કેટલા? 1,35,000
29,000 નહીં આના 51,700 એટલે ટોટલ 1,80,700 પ્લસ આ બે બી કરી દઈએ. કોઈ બાકી તો નથી ને? ના. તો પ્લસ 40,000 અને પ્લસ 14,000 2,34,700 અને અહીંયાનું બી કેટલું થઈ જશે? પણ મને તમારા પર ભરોસો નથી. 47,500 પ્લસ 50,000 પ્લસ 6,000 પ્લસ 24,000 2,34,700. ખ્યાલ આવ્યો? ચાલો આજ માટે આટલું જ.